તો વડોદરા ગ્રામ્યવાદ શહેરનું પણ નમો કમલમ થયું તૈયાર, જેમાં વડોદરા શહેર ભાજપ કાર્યાલયનું સરનામું બદલાયું। અગાઉ સયાજીગંજ મનુભાઈ ટાવર ખાતે હતું ભાજપ કાર્યાલય, હવે કારેલીબાગ સ્થિત નમો કમલમ કાર્યાલય ધમધમશે। ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નમો કમલમ ખાતે પહોંચ્યા હતા। કારેલીબાગ જલારામ મંદિર રોડ ઉપર બનાવવામાં આવ્યું છે નમો કમલમ। 3 માળનું કોર્પોરેટ સ્ટાઇલથી આધુનિક નમો કમલમ તૈયાર કરાયું। ભરૂચના કાર્યાલયનું ખાતમુહૂર્ત કર્યા પછી આખા ગુજરાતમાં જિલ્લા અને શહેર એ મળીને લગભગ 41 જેટલા કાર્યાલયનું કામ 26-27 કાર્યાલયો પૂરા થયા છે। કેટલાક પાઇપલાઇનમાં છે, કેટલાકની જમીનોનો દસ્તાવેજ થઈ ગયો છે। એ રીતે ગુજરાત 100% તરફ આગળ વધી રહ્યું છે। કાર્યકર્તાઓ સાથેના સંવાદ માટે, એમના સંપર્ક માટે, એમની સમસ્યાઓ માટે, લોકોની સમસ્યાઓ માટે એક એવું સ્થાન હોવું જોઈએ કે જ્યાં લોકો ભેગા થાય, ચર્ચા વિચારણા કરે અને ઊભા થયેલા મુદ્દાઓને નિરસ્ત કરવા માટેનો પ્રયત્ન કરે।